તમને પબ્લિકની અત્યારે ભીડ છે બહુ. અમે તો હવે જઈએ છીએ આપણે જમવાનું જે ભોજન છે ના આપણે તમને દેખાડવાનું છે કઈ રીતનું ભોજન છે ને કેટલાનું ભોજન થાય છે કેમ તમારા તો મિત્રો અત્યારે ભીડ પણ અત્યારે બહુ છે અત્યારે આપણે સેવામાં જવાનું છે તો આપણે દર્શન તમને પછી કરવાનું છે તો અહીંયા જે તમે આવો તો જો અહીંયા આપણે સંપલની સુવિધા બધી છે કેમ કે અહીંયા સંપલ તમારે જમા કરાવી દેવાના કેમ કે સંપલ બહાર કાઢવાના નથી બરાબર. સંપલ તમારે આપણે અહીંયા જમા કરાવવાના રહે બરાબર. તો આવો તો ગેટની પાછળ છે ગેટની સામે. બાપા સીતારામ બોલો બજરંગદાસ બાપ. તો આપણે એક ભાઈ આપણે અત્યારે આપણે ત્રણ ભાઈઓ આપણને મળી જશે તો આપણે એને પૂછીએ અને કયું ગામ છે અને કેવું અહીં આપણે સેવાનું કામ કેવું હાલે છે અને આપણે એ ભાઈને પૂછીએ તો ભાઈ તમે ક્યાં કામથી આવો? શાંતિનગર. હે શાંતિનગર. શાંતિનગરથી. તો તમને અહીંયા કેમ સેવામાં કેમ લાગે આ બધું? મજા આવે. મજા આવે ને સેવામાં? તો આવીને આવી સેવા થવી જોઈએ કે? હા. તો આ બગદાણામાં રહોડું સેવડું તે રહોડું મળશે? નહીં. હોય કે ન હોય? નહીં. બગદાણામાં આપણે મોટા વિશ્વમાં આપણે બગદાણામાં રહોડું છે. તો આપણે ભાઈ શાંતિનગર ને તો આ ભાઈ આપણે શાંતિનગર આવીને આપણા ફોલોવર છે તો આપણા ફોલોવરને આપણે મળી લઈ તો આપણને ફોલોવર મળી જશે તો હવે આપણી ટીમ છે આપણે બેઠી હવે આપણી ટીમને આપણે વિડીયો ઉતારવા થઈ તમારે માયક તો અમારી જે આખી ફર્સ્ટ છે અમારું જે મંડળ અમારે એક વારો હતો અત્યારે બધા અમારે પ્રસાદી બધા લે છે તો બધા પ્રસાદી લઈ જો આપણે સીતારામ આ બધા અમારા પ્રસાદી લે છે અત્યારે બધા. અને અમારે એક તારા વારો હતો તો અમારે 21 તારીખનો છે પણ એક તારા વારો હતો. ઈ ભાઈ વળી રાખ્યો હાથ રાખ્યો ક્યાં ભાઈ ઈ ભાઈ આ ભાઈ છે દુલાભાઈ હાથ રાખ્યો ને એ દુલાભાઈ છે. તો મિત્રો હવે આ બ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ તો હવે આપણે આવતા બ્લોગમાં બધા મળશું. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી અને કોમેન્ટમાં બાપા સીતારામના લખવાનું ભૂલતા નહીં.